સવારમાં જો આ બે ખાખરા અરે બાકાજીકી બોલાવે છે. આ નીકળતું નથી ના બે ના કાઢવું છે ને બધા જો ચા ભાખરી ખાઈને બેસી ગયા છે. છેલ્લે આને ખાખરા ખાવા એટલે કાઢે છે પણ જો ક્યારનું આ તો આ મોટું નીકળ્યું લાવ ખાઈ જાય. અરે નીકળી આખું ગયું ખોલ નાખ્યું. કાટ નાખ્યું ને આખું તોડી નાખ્યું. આને તો હાવ ભૂકો જ કરી નાખ્યો ખાખરાનો. આને જો કાઢી નાખ્યો. મજા આવી ગઈ ને તને તો? માખણ છે. હા માયોનીઝ લે. બધા કે ના જેન્સીબેન કેમ એટલા બધા જાડા છે પણ માખણ જ એટલું ખાય છે. જાડા જો આ બીજું ચાલ્યું છે એક તો ખાઈ ગયું. અને એમ તમે એમ કે આ કેમ પતલા પણ આ ડાયટિંગ ઉપર છે. આ નકરા ખાખરા જ ખાતા હોય. અને કાલ આઈબ્રો કરાવી આવી તો આમ જો અને આ પાણી પીવા લાગી છે. અને આપણે એકદમ મસ્ત ચા નાખી ખાઈ જો આ ગાઈસ હવે આપણે અંદર જઈએ છીએ. કડિયાબેન ને નાગરાણી બેન કામ કરે છે. શું કરો છો તમે બે? આમ ડાઘા નો રહી જવો કચરા પોતામ કે લાદીમાં. આ હિના બેન વાસણ ધોવે છે અને સવાણી બેન કચરું કરે. આપણે તો કાંઈ ડિસ્કો કરે છે કુકડિયા બેન. ઓલું લઈ લે પણ ઓલું ઈ જ છે લિક્વિડ. ક્યાં જાશો? હે ઉભી રે ક્યાં જાશો? હું આવું. અમે બે લેવા જાવી છીએ. અમે જાનું. હા થોડે એક દુકાન છે ને આવી ગયા છે દુકાને. જો આ દૂધ લે છે. દૂધ લેવા અને દૂધની બાટલી લઈ લીધી. આપણે દૂધનું શું કરવાનું છે? આવી જાઓ બધા પીવા. કચરો વાળે છે. હવે જો અમે બે દૂધની બાટલી લઈને આવી ગયા છીએ. અંદર જોઈ બધા શું કરે છે કામ. જો અમે દૂધની બાટલી લઈને આવી ગયા ને તો હજી કઈ કામ નથી કરી રહ્યા બે. શાવર જેલ નહીં મળે. આ સાબુથી નહીં લે. ઓય અમે જઈશી સૂર્ય કુકરમાં ભાત મૂકવા. બપોર થાય ત્યાં બની જાય. સવારમાં પેપ્સી ખાવા મળ્યા છે. અને આ જો અહીંયા સલાડનું કટિંગ કરે છે ને આ બટેટાનું કટિંગ કરે. આ બે છે ને પેપ્સી બહુ ખાય છે. આ કાલા ખટ્ટા બહુ ખાઈ ગઈ છે પેપ્સી. અને આ જો અહીંયા જો આ નાનો છોકરો આવ્યો છે ને નાસ્તો લઈ લે.
અમે મૂંઝાઈ ગયા. લાવો આમાં ભરજો. એની જબલામાં જો તીલડા લગે એ છે. હા રેવા દે રેવા દે. આમાં લગાઈ દો. કેવા તું લાવ્યો છો? હા લગાઈ દો. ખાતા ખાતા આમ જો. ઈ રોવા ટાણું થયું ને એટલે. ઓય પિંગો. નાના છોકરા ને નો કોઈ નો લે જાય મૂકતો કોઈ નો લે અહીંથી કોઈ નો લે. તાર વિડિયો ઉતારવા છે. પછી તાર પપ્પા જો હે તાર વિડિયો આમાં જો. તાર પપ્પાનું નામ શું છે? તાર નામ શું છે? તાર નામ શું છે? નવનીત. તાર પપ્પાનું નામ? તાર પપ્પાનું નામ? મમ્મીનું નામ શું છે? પપ્પાનું નામ ચિરાગભાઈ. મમ્મીનું નામ? હા. મમ્મીનું નામ? પરિતા. તાર પપ્પા જો તને જોવે છે. તાર પપ્પા જોવે છે. પેપ્સી ખાસ ને હવે જોઈશ. હવે તને ખીજાય તું પેપ્સી ખાસ. ઘરે જાય એટલે વારો છે તારો. નો ખીજાય કે આ બારે હા. વ્હાઈટ જોતી કે બ્લેક? વ્હાઈટ. વ્હાઈટ છોકરી જોતી. કેટલી વ્હાઈટ? સુરતની કે ગામડાની? સુરત. છોકરી આને લગન કરવા. આ મુંબઈની છે. તો કેજો. આ મુંબઈની છે. આ છોકરી ગમે. હાલો આ બે માંથી આ ફાઇનલ થઈ ગઈ છે. હાલો હાલો દે. હવે તાર પપ્પા તાર મમ્મી કે મમ્મી કેવું છે? હમણાં તાર મમ્મી આવે ને તો જો આપણે દુલ્હનિયા છે આપણા. મમ્મી કેવું છે ને? મમ્મી મારે. હું મારે આવું કહું તો મારે એમને હું કે મમ્મી એવું ન બોલાય એમ. હું કે વિચારે છે હું કે વિચારે બોલ તો ખરા આવે. જેન ખોરામ જેટી શ્રેયા દીદી આ નામ શું છે તને ગમે? ને હે ઓય એય આમાં શું છે? એટલે થોડા મે આ ધોળી છે એટલે ગમે છે. તને હું કેમ ગમે છે? હે ઈ કે મને આ ગમે છે. આ નીના કેમ ઈસ તેલ મે મારે લગન કરવાના તો વ્હાઈટ છું કે બ્લેક? એટલે તો આ તો વ્હાઈટ છે. આ વ્હાઈટ જ છે જો તો. હવે ઈ તો આ તો ભૈયા હોય એમને તો આન કેન્સલ કરી નાખવી છે. એમને તો આ કેન્સલ ને તો આયા ભૈયા વાલો. આ પાર્ટી ગમે ત્યારે બદલી જાય એવી છે ભાઈ. એવું નો હાલો પછી કાળી પડી ગઈ હોય ચશ્મા આવી તો બીજી કરે. ગમે તને ચશ્મા વાળી? નો આવતો નહીં મારો. આવતો નહીં તને રમાડશે જ નહીં હવે.
બધા જો એકદમ મસ્ત જમવા માટે બેસી ગયા છે. આ જો અડધી તપેલી જો આપી જાય. અત્યારે બધું જમવાનું થઈ ગયું ને તૈયાર, તો હવે એને નથી જમવું એમ કહે છે. અને આ બંને પણ જો અહીંયા બેસી ગયા છે. જમીન જો બધા ફરીથી રેડી થવા લાગ્યા છે. કારણ કે અમારે જવાનું છે ગઢડા, એટલે આમ જો આ બંને અહીંયા માથું ને ઓળવા લાગ્યા છે. અને આ બે જો, અને આને જો નવી હેરસ્ટાઈલ આવી છે વાળમાં કાઢમાં. રેવા દે જો રેડી થાય છે. કઈ બોલું જ તારે? બોલ ને કઈ. હે જો તો હવે આપણે જવાનું છે ગઢડા, પણ જઈ આવશું જો ને. કાઢો ક્યાં જવાનું? ના શું છે? શેનું? ઓકે. ને આ જો આ અમારી કેવી સ્ટાઇલ છે, તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ. બધા જો હવે આવી ગયા છે ગઢડાનું જે સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં. આ એ લીમડો છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન છે ને સત્સંગ કરતા, અહીંયા નીચે બેસીને. અને આ એક ડાળ છે ને એ આખો લીમડો આ કડવો છે, પણ આમાં આ એક ડાળ છે ને એ મીઠી છે. એ આવડી આ ડાળ છે જો. અને આ બધા જોઈ પ્રસાદી તરીકે ખાય છે. અને મીઠી છે, જો આ મીઠી આ દાળ છે ને એની છે. ભગવાનને દાદા ખર્ચા એટલા હેરાન કરે છે ને. આ દાદા ખર્ચાનું બધું છે દરબારની પહેલા હોય ને એમનું. પછી આ સ્વામિનારાયણ ભગવાન એમ કે દાદા ખર્ચા પોતે એમ કે એમને અપનાવ્યા, પછી એમ કે તમે આમાં નહીં, તમે બહાર જાઓ. તો ફરી એમાં હું જેમ ભગવાન કહેતા ને એમ દાદા ખાટું જીવન બધાને કાઢી મૂક્યા, બધાને કાઢી મૂક્યા. વાવ નથી આવતી ના કાઢી મૂક્યા. ભગવાનને આ ધોઈ ગયા, શું કરે થોડ વેઈ ગયા, તોય મહારાજને પછી રાતો રાતમાં લેવાય. આપણે જે એક મસ્તનું પ્રદર્શન હતું એ જોઈ લીધું. જો કે ત્યાં ફોન અલાઉ નહોતો, ત્યાં ફોન અંદર લઈ જવા નહોતા દેતા, એટલે આપણે ફોન બહાર જ હતો. અને આ જો બહાર એકદમ મસ્ત છે, જો એકદમ મસ્ત છે. અહીંયાથી પ્રદર્શન અંદર સારું હતું, એકદમ મસ્ત હતું, પણ ત્યાં આપણને ફોનની પરમિશન નથી, એટલે આપણે એ ન જોઈ શકીએ. તમે અહીંયા ગઢડા આવો, ગઢડા એટલે તમે જોઈ. હવે આરતી શરૂ થઈ ગઈ છે એટલે આપણે ત્યાં જવાનું છે, પણ અહીંયાથી એકદમ આ મસ્ત વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો નીચે અહીંયા પણ હવે આરતી શરૂ થઈ ગઈ છે એટલે આપણે જલ્દી સ્પીડમાં આરતીમાં જવાનું છે. અને આ બે જો આપણો વેઇટ કરે છે અહીંયા છે, અને બાકી બધા તો જો જવા લાગ્યા છે. પણ આપણે જલ્દી સ્પીડમાં જઈશું આરતીમાં. આપણે અહીંયા આરતી શરૂ થઈ ગઈ એટલે ત્યાં જઈએ છીએ. અહીંયા પરમિશન હશે તો આપણે બતાવશું, જોઈએ. અહીંથી વ્યૂ પણ એકદમ મસ્ત આવે છે. જો તમારે આરતીમાં આવવું હોય તો 7 વાગે કે સાંજે આરતી શરૂ થઈ જશે ત્યારે આવી જાઓ. અહીંયા બેઠી છું. રામ કૃષ્ણ ગોવિંદ જય ગોવિંદ કૃષ્ણ ગોવિંદ જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય ગોવિંદ હરે રામ
છે જ્યાં સ્વામિનારાયણ દરરોજ ઘોડી લઈને અહીંયા નાવા આવતા એ ના તો નાય ઘણા લોકો જો ત્યાં નાય છે અત્યારે સ્નાન કરે છે મંદિરની એક્ઝિટ બાજુમાં જો આ મંદિર છે અને અહીંયા છે ઘેલો મૌન રહેવાનું કીધું છે એટલે મને 5 મિનિટ શાંતિથી બેસજો એટલે જો ઓલા પણ બધા 5 મિનિટ શાંતિથી બેસી છે મંદિરમાં એકદમ મસ્ત પ્રસાદ લઈ લીધો છે અને આજુ અહીંયા ઘેલો છે જો ફૂલ નો કહેવાય ને ઘેલો કહેવાય અને આ જો આ માણસને તમે કોઈ ઉગામેડી વાળા ઓળખો છો તો કમેન્ટ કરી દેજો આ માણસનું નામ અને આને ઓળખતા હોય ને તો કમેન્ટ કરી દેજો અને આગળ હજી 3 જાય છે આ 3 ને કોઈ ઓળખતા હોય ને તો કમેન્ટ કરી આપણે એકદમ મસ્ત અહીંયા પ્રસાદ લઈ લીધો છે અને હવે ઘરે જવાનું છે આપણે ગઢડાથી ઉગામેડી પાછું તમારે કઈ કેવું છે અને બ્લોગ અપલોડ કરવામાં અત્યારે 16 કલાકનો ટાઈમ બતાવે છે હાલે તો કાલ સવાર થઈ જશે અને આજ બધા નવા નવા ધંધે ચડાવે છે પણ કેટલા છે આમ તો જો આમ જો એકવાર ઉપર જોત ખરી છે ને છોડી અને જો આ રિક્ષા આવી ગઈ છે આમાં બધાને હવે ગઢડાથી ઠલવી દેવાના છે હાલો ગમે ત્યાંથી રિક્ષા ગોતી લાવ્યા છે હાલો બેસો બધા બેસવાની કોશિશમાં છે હા અમને અમારું એરોપ્લેન મળી ગયું છે હાલો જલ્દી આપણું એરોપ્લેન લેન્ડિંગ થાય ને પેલા બેસી જાવ બધા હાલો અને આપણે પણ બેસી ગયા જો અને હવે જવા દેશું અરે તારે બ્લોગ મુકાણો કે નહીં કે સ્વામિનારાયણ ભગવાનની જય આ બધા જો અમે અહીંયા આવી ગયા છે એકદમ મસ્ત ગોલા ખાવા માટે અહીંયા ના જો ગોલાનો ઓર્ડર આપે છે હે ક્યાંનો ગોલો ઉગામેડીનો ગોલો રાધેનો તારે કઈ કેવું છે આ બ્લોગ ને કન્ટિન્યુ રાખવા પેલા જો આને ગોલો ખવાઈ ગયો ચપ્પલ ને આને તોડી નાખ્યું એવું કે છે અને આજે ને ઉભી ઓર્ડર આપે છે અને બધાને આ ચા પાર્ટી આપે છે હા અમારો એક જ તેમાં બે આપણે આ થોડાક માયુસ છે કારણ કે એમનો વ્લોગ આજે હજી અપલોડ નથી થયો કેટલા વાગે છે ગયા બધા જો આ પણ જો સ્ટીક ગોલો ખાવા લાગી છે આ બે જો મારું અને અહીંયા જો કેમ આ કયો ગોલો છે ટેસ્ટ કર બેમ જ છે બેનો ટેસ્ટ કર મે મને ઓરેન્જ કલર લખાય આ બહુ મોટો ડિસ્કશન જાય છે આને છે ને આના અમને બધાને ઘરે લઈ જવા છે આપણે કાલે ગુરુવારી માંથી ઘરે નથી જવાનું કાલ તો આપણે વહીને જ જવાનું ગુરુવારી પ્રમુખ છે હો આ બેન છે ને પ્રમુખ છે આ પ્રમુખ ની છોકરી છે નહીં જેને એક્સપ્લોર કરવા જવાનું નહીં આ પ્રમુખ ની છોકરી છે આવડી અમીની પ્રમુખ છે હવે આપણે ફાઇનલી ઘરે બાબા આ ગામનો અને જો ઓલી એના ઘરે જાય છે હવે જો એનું ઘર આવી ગયું તો એ જાય છે જો એ તો હારી કીધા વગર વહી ગઈ અને જો અને નાકરાણી ભાગ્યા જો અને હવે આપણે
ઘરે પહોંચવા આવી ગયા છીએ અને હવે તો આને વ્લોગિંગ શરૂ કર્યું છે. સિલ્વર બટન આવી ગયું છે. હા અને સિલ્વર બટન આવી ગયું છે અને આવી જ જાય ને સિલ્વર બટન તો આવે જ તે ને. તો હવે આપણે હાલવા મળીએ ને હવે મને એટલે એવું લાગે કે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દેવો જોઈએ. ઘરે પગે નહીં પેલા હવે મને ખબર છે ઘરે જઈને જે આ બધા તો જોશે અને હજી એક નંગ તો પાછું ઘરે બેસવાય આવી ગયું છે. હાલો તો કરીએ અને આને પણ જો આપણી લાઈન પકડી છે. સવારથી અમારી હારે ને હારે છે ને મગજનો અઠો થઈ ગયો બધાને. પણ હવે ઈ તમે તમારે ઈ બ્લોગ જોવો હોય તો તમે કુકડિયા ટીવી ચેનલમાં જોવા જાજો. તમને બહુ મજા આવશે. તો અને આ બ્લોગને લાઈક કરજો, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો. ચાલો આપણા વિડીયો હવે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાય. મારે તો જી સ્ટાર્ટિંગ છે સવારના 5 મને આને સવારના 5 વાગ્યા છે સવારના 5 વાગ્યામાં ગોલો ખાધો. વાત કેજો કે આ ઉગામેડીમાં ખૂટિયા કેમ બહુ બધા જો કેટલા બધા છે. અને કાલ તો છે ને આને રેડ કલરનું ટી શર્ટ પહેર્યું હતું ને અને દોડ ખાતા વાહે જ્યાં અમે આમ ઓલી સાઈડ ગયા ને શાકભાજી ને એવું તમારે અહીં મળે છે ને એ સાઈડ તો ત્યાં એની વાહે છે ને બિચારી મરી ગઈ આણી. જો આગળ જો અહીંયા જો છે. આ નામ તમે કઈ પાડ્યું છે? અમારા ગામમાં તને મોદી કહેતા ઈ છે વિજય રૂપાણી. અમે મોદી પાડી મોદી ને. તો ફાઇનલી આપણે જો પહોંચી ગયા છીએ ઘરે અને હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તમને ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ અને ફોલો પણ કરી જ લેજો. બાય. અને ઓલી છોકરીનું નામ જય જય. અને આ નાકરાણી બેન જો અહીંયા આવી ગયા છે. જો